છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ આજે પાદરા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે પાદરા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે જનસભા યોજી હતી। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા, નગરપાલિકા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, લઘુમતી મોરચા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ચૈતન્ય ઝાલાનું પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકસભા ચૂંટણીમાં 5 લાખ મતની લીડ આપી વિકાસનું કમળ ખીલવવાનો દ્રઢ વિશ્વાસ અપાવ્યો હતો। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા આજ રોજ પાદરા વિધાનસભાના ચૂંટણી પ્રવાસે આવેલા છે। આજ રોજ તેમને પાદરા વિધાનસભા વિસ્તારમાં 4 જિલ્લા પંચાયત અને પાદરા નગરમાં પોતાનો ચૂંટણી પ્રવાસ કર્યો છે અને આ પ્રવાસ દરમિયાન સૌ કાર્યકર્તાઓને મળ્યા છે। સૌ કાર્યકર્તાઓએ અને મતદારોએ ખૂબ જ જંગી મતથી જીતાડવાની